ગુજરાતમાં ચોમાસા દરમિયાન થતા રોગ મુદ્દે બેઠક યોજવામાં આવી। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠક બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું। દિલ્હી અને તેની આસપાસ H1N1ના કેસો સામે આવ્યા છે। તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે। રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। તો ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે રોગચાળાના ઓછા કેસ નોંધાયા છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું હતું। ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તમામ પાણીજન્ય રોગો કંટ્રોલમાં છે। બાકીના જ્યાં તકલીફ હતી, જે પ્રશ્ન હતા, એ બધી જ આ મીટિંગની અંદર ચર્ચા કરવામાં આવી અને એના ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, કમળો, આ બધા જ રોગોની શ્રેષ્ઠ સારવાર અને કશું જ અત્યારે એવો કોઈ પ્રોબ્લેમ નથી। ખાસ કરીને દિલ્હી વગેરેમાં H1N1 સ્વાઇન ફ્લૂ જે પ્રસરી રહ્યો છે, પરંતુ એની પણ ગુજરાતની અંદર તમામ સિવિલ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોની અંદર તમામ વ્યવસ્થા, દવા અને એમની જાગૃતતા માટે કહેવામાં આવ્યું છે।